નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અતિવૃષ્ટિના 28 દિવસ બાદ પણ ખેડૂતો સહાયથી વંચિત। બનાસકાંઠા થરાદ જિલ્લાના સરહદી સુઈગામ, વાવ, ભાભર અને થરાદ તાલુકાઓમાં ગત તારીખ 6, 7, 8 સપ્ટેમ્બરના રોજ 3 દિવસ વરસેલા અતિભારે વરસાદ અને વાવાઝોડાના કારણે સરહદી વિસ્તારોમાં પૂરની અતિ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સુઈગામ તાલુકામાં 3 દિવસનો સૌથી વરસાદ પડ્યો હતો। અતિભારે વરસાદને કારણે ચારેય તાલુકાના તમામ ગામોમાં નીચાણવાળા ભાગોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો જીવ બચાવી વરસતા વરસાદમાં ભાગી નીકળી સલામત જગ્યાએ આશરો લીધો હતો। એમાં અસંખ્ય પશુઓના મોત થયા હતા। જો કે તારાજીને એકાદ માસ થવા છતાં સરકાર દ્વારા હજુ સુધી અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર રાહત પેકેજ જાહેર નહીં કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। નવી રચાયેલા વાવ થરાદ જિલ્લામાં 2 ઓક્ટોબરથી નવી કચેરીઓની સત્તાવાર શરૂઆત કરાઈ હતી। તેમ છતાં જિલ્લા મુખ્યાલય થરાદમાં અલગ અલગ કચેરીઓની મુલાકાત લેતા અનેક કચેરીઓમાં પૂરતો સ્ટાફ હાજર જોવા મળ્યો ન હતો, જેના કારણે જિલ્લા કક્ષાની કામગીરી પૂરેપૂરી રીતે શરૂ થઈ શકી ન હતી। જિલ્લા કલેક્ટર કચેરીમાં ફક્ત ગણતરીના કર્મચારીઓ હાજર જોવા મળ્યા છે। કેટલાક અધિકારીઓએ જણાવ્યું કે ઘણા વિભાગોમાં સ્ટાફની પોસ્ટિંગ બાકી હોવાથી દરેક કામગીરીને કર્મચારીને બે વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। ઘણા ટેબલ ખાલી હતા અને ફાઇલ પ્રક્રિયા હજુ પ્રારંભના સ્તર પર છે। વાવ થરાદ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીની નિમણૂક થઈ ગઈ છે અને કર્મચારીઓ કાર્યરત થઈ ગયા છે, પરંતુ સ્ટાફ હજુ પૂરતો નથી। યાત્રાધામ અંબાજીમાં વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે અંબાજીના બજારોમાં નદીની જેમ પાણી વહેતું થયું હતું, જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ દાંતા તાલુકા સહિત અંબાજી અને આસપાસના વિસ્તારોમાં સાંજે ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી। અરવલ્લીની ગિરિમાળાઓમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે આકાશમાં અંધારપટ છવાઈ ગયો હતો। પાલનપુર ડીસા પાલનપુર હાઈવે પર જીવદયા કાર્યકરોની સતર્કતાથી ડીસાથી પાલનપુર તરફ જઈ રહેલા ડબલ ડેકર ટ્રકમાં ઠાસીને નાખેલા 44 ભેંસ વંશ જીવને જીવદયા કાર્યકરો દ્વારા બચાવાયા છે। ગઢ પોલીસે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવીને ટ્રક ડ્રાઈવરને ઝડપી લીધો હતો। ટ્રક માલિક સહિત સંકળાયેલા તત્વો સામે વધુ તપાસ હાથ ધરાઈ છે। બચાવેલા તમામ જીવોને રાજપુર ડીસા કાંઠ પાંજરાપોળ ખાતે લાવવામાં આવ્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય માળખાને મજબૂત બનાવવાના ઉમદા હેતુથી ડીસાની સિવિલ હોસ્પિટલને 1 વર્ષ કરતાં વધુ સમય પહેલા જિલ્લા હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો। જો કે આ નિર્ણય આજે પણ માત્ર કાગળ પરનો આદેશ હોય તેવું જણાય છે, કારણ કે હોસ્પિટલ પાસે જિલ્લા હોસ્પિટલ તરીકે હોવી જોઈએ તેવી મૂળભૂત અને અતિ આધુનિક સુવિધાઓનો સદંતર અભાવ છે। ડીસા સિવિલ હોસ્પિટલમાં હાલમાં સોનોગ્રાફી મશીન, MRI મશીન અને CT સ્કેન મશીન જેવી આવશ્યક ટેસ્ટિંગ સુવિધાઓ ઉપલબ્ધ નથી। હોસ્પિટલમાં રોજના અંદાજે 1000 થી 1200 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાંથી અનેકને આ મોંઘાદાટ રિપોર્ટ કરાવવી જરૂર પડે છે। અરબ સાગરમાં સર્જાયેલા ગંભીર ચક્રવાત શક્તિ અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે। ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે। આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે। 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવાથી વરસાદની શક્યતા આગાહી કરવામાં આવી છે।
રાજ્ય કક્ષાએ ફૂટબોલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે SGFI અંતર્ગત U14 રાજ્ય કક્ષાની બહેનોની ફૂટબોલ સ્પર્ધા વડનગર સ્પોર્ટ સંકુલ ખાતે યોજાઈ ગઈ, જેમાં PM શ્રી મોડેલ સ્કૂલ રતનપુરની દીકરી પ્રિયંકા પ્રભાતસિંહ સોલંકી બનાસકાંઠાની જિલ્લાની ટીમમાં પ્રથમ સ્થાન મેળવ્યું અને બનાસકાંઠાની ટીમનું પ્રતિનિધિત્વ કરી રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ધોલેરા ભાવનગર હાઈવે પર વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે, ત્યારે આજે સવારે ફરી એકવાર હેબતપુર ગામ નજીક બે લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. બંને લક્ઝરીની ટક્કર એટલી જોરદાર હતી કે એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને તાત્કાલિક ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ અને ગવ વિશ્વ વિદ્યાપીઠમ વચ્ચે ગૌ આધારિત રોજગાર સર્જન માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MOUનો મુખ્ય ઉદ્દેશ્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન 765 કોલેજોના આશરે 3 લાખ વિદ્યાર્થીઓ માટે ગૌ આધારિત રોજગારીની નવી તક ઉપલબ્ધ કરવાનો છે. યુનિવર્સિટી આગામી સમયમાં ગૌ વિજ્ઞાન આધારિત અભ્યાસક્રમ પણ શરૂ કરશે.